આ વખતે રાત્રે 2 વાગ્યાથી અત્યાર સુધીની અંદર અત્યારે જ્યારે આપણે વાત કરીએ ત્યાર સુધીમાં 8 ઇંચથી વધારે વરસાદ ઓલરેડી પાલનપુર શહેરની અંદર નોંધાઈ ગયો છે અને પાલનપુર શહેરની અંદર જે જગ્યાએ પાણીના બ્લોગિંગ થાય છે હાઈવે વિસ્તારની અંદર ગઠામણ પાટિયા વિસ્તારમાં પણ અને આખો જ ટ્રાફિક અત્યારે એના કારણે ગ્રસિત થયો છે તો એ પાણીનો નિકાલ પણ ખૂબ ઝડપથી અને તંત્રને સવારે ડિઝાસ્ટરની તમામ ટીમો અત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારની અંદર કામે લાગીને બને એટલું ઝડપથી આ પાણી જે જગ્યાએ ભરાયા છે ઉતરી જાય એ માટેની સૂચનાઓ આપી. વધારે વરસાદ હોવાથી સ્કૂલો આગળ ને જગ્યાએ પાણી ભરાઈ જાય તો બાળકોને રજા આપવી જોઈએ એનાથી સવારે સૂચના આપી દીધી અને એ લોકોએ રજા પ્રાથમિક શાળાઓની અંદર પણ રજા આપી દીધી છે અને સેકન્ડરી અને હાયર સેકન્ડરી વાળી છે એ લોકોની જે જગ્યાએ અસર હોય એ જગ્યાએ લોકો રજા આપી શકશે પોતાની જાત. અત્યારે નગરપાલિકાના ઢાંકણા આ વખતે એકી સાથે વધારે વરસાદ આવવાથી 2 વાગ્યા પછી આજે પરિસ્થિતિ સર્જાઈ છે. નગરપાલિકા એની રીતથી તો સવારે 5:30 વાગ્યાથી હું પોતે નગરપાલિકા ઉપર હતો અને અલગ અલગ પ્રકારની સૂચનાઓ આપેલી હતી.